જો તમને પણ એવો ફોન આવે છે કોઈ સરકારી કે કોઈ ખાનગી બેંક દ્વારા કે જો તમારે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવી હોય તો તમારે આટલી પ્રોસેસ કરવી પડશે, તો તમે ચેતી જજો. કારણ કે જૂનાગઢની અંદરથી સાયબર ક્રાઇમની એક ઘટના સામે આવી છે કે જેમાં એક વ્યક્તિ એમનો ભોગ બન્યો છે અને તેમ છતાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ સાંભળવા વાળું અહીંયા નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જૂનાગઢમાં સાયબર ફ્રોડની ઘટના સામે આવી કે જેમાં ગઠિયાઓ સક્રિય થયા અને એક વ્યક્તિને ફોન કરવામાં આવ્યો અને એ પણ એક્સિસ બેંકના નામે ને કહેવામાં આવ્યું કે જો તમારે તમારી ક્રેડિટની જે આ લિમિટ છે વધારવી હોય તો તમારે આટલું કરવું પડશે. અને એ પછી જે વ્યક્તિ છે એ અનેક વખત ના કહી ચૂક્યો હતો, તેમ છતાં બળજબરીપૂર્વક એમની સાથે આ બધું કરાવવામાં આવ્યું. અચાનક પૈસા છે તે ક્યાંક ટ્રાન્સફર પણ થઈ ગયા. પરંતુ આ બધાની વચ્ચે હવે જ્યારે આ ઘટના સામે આવી છે ત્યારે ફરિયાદી પણ સામે આવ્યો છે. ₹5 લાખનું ખાનગી બેંકના નામથી ફ્રોડ થયાની આ ઘટના છે. અવારનવાર અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાનું જે આ ફરિયાદી જે પાર્થ જોશી છે તેમનું કહેવું છે. બેંક દ્વારા ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા બાબતે ફોન કરવામાં આવ્યો હતો અને બેંક દ્વારા તાત્કાલિક ધોરણે લોનની રકમ ભરપાઈ કરવા માટે પણ અત્યારે ટોર્ચિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે જ્યારે આ વ્યક્તિ સાથે આ ઘટના બની એટલે સ્વાભાવિક છે કે જે પણ બેંક છે ફોન કરવાની છે, કારણ કે પૈસા જો ક્રેડિટ કાર્ડના નામે લીધા હોય તો પછી ભરવા પણ પડે. એટલે જે એક્સિસ બેંકના મેનેજર છે અવારનવાર જે આ ફરિયાદી છે તેમને હેરાન કરી રહ્યા છે અને જે આ ફરિયાદી છે તેમનું જે આ દેવું છે દિવસે ને દિવસે વધતું જાય છે. કારણ કે 5 લાખની પહેલા લિમિટની વાત હતી લોન લેવાની અને હવે લગભગ 7 લાખ રૂપિયા જેટલી થઈ ગઈ છે. પણ આ બધી જ બાબતે જે ફરિયાદી છે તે પણ સામે આવ્યા છે અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે કે ઝડપથી આમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે. કારણ કે દિવસે ને દિવસે જેમને જે પૈસા આપવાના છે ડબલ થતા જાય છે અને વ્યક્તિ છે મધ્યમ વર્ગનો પરિવારનો છે, પોતે નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યું છે. એટલે જે વિનંતી છે અને જે કઈ રીતે ફ્રોડ થયો છે તે પણ સાંભળીએ. નમસ્કાર, મારું નામ છે પાર્થ માર્કનભાઈ જોશી, હાલ રહેવાસી જુનાગઢ, પણ અત્યારે હું 3 વર્ષથી કરજણ, વડોદરા ડિસ્ટ્રિક્ટનું ગામ છે ત્યાં કરજણ રહું છું અને કરજણની બાજુમાં પ્રાઇવેટ કંપનીની અંદર આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર તરીકે સર્વિસ કરું છું. મારી સાથે 23/7/2024ના રોજ એક બનાવ બનેલો છે જે એક્સિસ બેંકના કર્મચારી દ્વારા જ બનાવવામાં આવેલો છે. મને ફોન કરવામાં આવેલો કે એક્સિસ બેંકના ટોલ ફ્રી નંબરમાંથી મને ફોન આવેલો અને મને એવું કહેવામાં આવ્યું કે તમે જે ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો તેની લિમિટ વધારવા માટેની ઓફર છે, તો તમે આ ઓફરનો લાભ લો. મેં વારંવાર ના પાડવા છતાં પણ એ કર્મચારીઓનો મને સતત ફોન આવતો હતો અને જે કોલ્સ આવેલો છે એક્સિસ બેંકના ટોલ ફ્રી નંબર કે જે તે કાર્ડની પાછળ લખેલા હોય છે નંબર, એ નંબરમાંથી જ મને ફોન આવેલો અને મારી સાથે લિમિટનું કોમ્યુનિકેશન કરી અને મારા એકાઉન્ટની અંદર પર્સનલ લોન ક્રિએટ કરવામાં આવી 5,92,000 રૂપિયાની. તો આ જે લોન છે એ લોન એમાઉન્ટ છે એ મારા ખાતાની અંદર જમા થઈ અને સડનલી મારા ખાતાની અંદર વિથડ્રો થઈ. તો મને એવું જાણ થયું કે મારી સાથે સાયબર ફ્રોડ થયેલું છે. તો જે નંબરમાંથી કોલ આવેલો નંબરમાં ફોન કરતા એ નંબર તરત સ્વિચ ઓફ થઈ ગયેલો. ત્યારબાદ મેં આપણી સાયબરની હેલ્પલાઇન છે 1930 ઉપર કોલ કરી મારી ફરિયાદ લખાવી. ફરિયાદ લખાવ્યા પછીના 3-4 દિવસની અંદર મને કરજણ પોલીસ સ્ટેશનમાં આ બનાવ માટે રૂબરૂ બોલાવવામાં આવેલો અને આના ઉપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું. પણ હજી સુધી આજ સુધી મને કોઈ એવો પ્રતિસાદ નથી મળ્યો કે મારી સાથે આ થયેલું ફ્રોડ છે એમાં મને કોઈ સારું રિઝલ્ટ મળ્યું હોય. તો મારી આપણા યશસ્વી વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી સાહેબ અને નાયબ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે કે હું ખૂબ મધ્યમ વર્ગમાંથી આવું છું. મારી પરિસ્થિતિ એવી નથી કે હું 5 લાખ રૂપિયાની લોન ભરી શકું. હાલ મારો સિબિલ સ્કોર પણ ખૂબ ડાઉન થયેલો છે. મારા પગાર ઉપર જ મારું ઘર ચાલે છે. મારા મધર ફાધરની જવાબદારી પણ મારી છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં એક્સિસ બેંક મને ખૂબ ટોર્ચર કરે છે. એક્સિસ બેંકના વકીલ દ્વારા પણ મને સતત નોટિસ મોકલવામાં આવેલી છે અને સતત કોલ્સ આવેલા છે કે તમે આ જે લોન લીધેલી છે એ લોન તમે ભરો. આ લોન મેં લીધેલી નથી, મારી સાથે સાયબર ફ્રોડ થયેલું છે અને મારા બધા ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન સાયબર ફ્રોડ પર્સન દ્વારા બધા મારા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવેલા અને ત્યારબાદ મારા એકાઉન્ટમાં લોન ક્રિએટ કરેલી છે. તો આ મારો જે આ છે બનાવ, એ બનાવ મેં કરજણ પોલીસ સ્ટેશનને પણ રજૂઆત કરેલી છે. હાલ મારું વતન જુનાગઢ છે તો મેં જુનાગઢ પોલીસ જોશીપુરા પોલીસ સ્ટેશનમાં પણ આ અરજી મારી જમા કરાવેલી છે અને ગાંધીનગર ગુજરાત સાયબર સેલ છે એમને પણ આ કોપી મેં જમા કરાવેલી છે. તો હજી સુધી આજે 1 વર્ષ બનાવને 1 વર્ષ થઈ ગયું હોવા છતાંય
મને કોઈ રિઝલ્ટ મળ્યું નથી અને મારે જે બેંક જે 5 લાખ રૂપિયાની લોન છે એમાં 24% વ્યાજનો દર છે, તો બેંક મારી પાસે વ્યાજ અને ટોટલ રકમ અત્યારે 7 લાખ રૂપિયા જેવી રકમ થઈ ગઈ છે. તો મને આમાંથી યોગ્ય રસ્તો મળે અને મારી દરેક પોલીસ સ્ટેશનને નમ્ર વિનંતી છે કે મને જેટલો સપોર્ટ આપ્યો છે એના કરતાં પણ વધારે સપોર્ટ મળે અને મારો આ સાયબરનો કેસ સોલ્વ થઈ જાય તેવી મારી માગણી અને મારી લાગણી છે. ફરીથી એકવાર હું આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી, એમને હું રિક્વેસ્ટ કરું છું કે મને આ મુસીબતમાંથી જેટલો વહેલી તકે બહાર નીકળે એટલું વહેલી તકે બહાર કાઢી આપો. અને આ સિવાય ભવિષ્યમાં પણ આવા મારી જેવા કોઈ મધ્યમ વર્ગના વ્યક્તિ જોડે આ વસ્તુ બને નહીં, તો એના માટે આપણે એક જાગૃત સરકાર તરીકે શું કરી શકીએ તો એ ના બને આવું. તો એના માટે જે તે બેંક છે એના કર્મચારી જોડે કે જે તે બેંક જોડે આ પ્રકારની ઓનલાઈન જે લોનની પદ્ધતિ છે એ પદ્ધતિમાં પણ સુધારો વધારો લાવી શકાય કે જેથી કરીને ભવિષ્યમાં આવનારા ફ્રોડ થતાં બચે અને મારો જે આ ફ્રોડનો જે થયેલો છે એ ફ્રોડમાંથી મને જલ્દીથી બહાર નીકળવું એવી મારી લાગણી છે અને મને સારું પરિણામ અપાવો એ મારી આપણા મુખ્યમંત્રીશ્રીને ફરી રજૂઆત છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. અનેકવાર આપણે ગુજરાતની અંદર સાયબર ફ્રોડના જે આ ગુના છે તે થતા જોયા છે, પરંતુ પોલીસ તંત્ર છે તેમને પણ વિનંતી છે કે જો કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે છે, એમને ક્યાંક જરૂર છે તો એમની મદદ કરજો, કારણ કે એમની પાસે એક જ રસ્તો હોય છે કે તમારી પાસે આવે, તમને વિનંતી કરે, કારણ કે એમની પાસે હવે બીજો કોઈ એવો રસ્તો વધ્યો નથી કે કોઈ વ્યક્તિને જણાવે કે એમની સાથે આ થયું છે. જે કરી શકે છે પોલીસ તંત્ર, સાયબર ક્રાઇમ છે કરી શકે છે. તો એક વખત એમણે જે વિનંતી કરી છે તે પણ એમને કાને લેવામાં આવે અને ઝડપથી જે આ વ્યક્તિ છે આ બધામાંથી એમને બહાર કાઢવામાં આવે. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે અને જો તમે પણ સાયબર ફ્રોડનો આ જ રીતે શિકાર બન્યા હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.